રાજકોટ જિલ્લાના ઉપલેટાના દુમિયાણી પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ દ્વારા ત્રિવિધિ કાર્યક્રમ સાથે વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું। સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓએ શૈક્ષણિક સાંસ્કૃતિક રમતગમત ક્ષેત્રે ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરી ઇનામ અને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર તેમજ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો। આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ જૂનાગઢ GMERSના CDMO સિવિલ સર્જન હાજર રહ્યા હતા। નમસ્કાર, હું ડોક્ટર અંકિતા મુલાણી, મોટિવેશનલ સ્પીકર, લેખિકા અને વક્તા। સુરતથી જ્યારે ડુમિયાણી આંગણે આવવાનું થયું છે, ઉપલેટા આંગણે આવવાનું થયું છે, ત્યારે પીપલ વેલફેર સોસાયટી વ્રજભૂમિ માતૃ શૈક્ષણિક સંકુલ છે એની અંદર ખૂબ સરસ મજાનો આજે ત્રિવિધ કાર્યક્રમ એટલે વાર્ષિક ઉત્સવની ઉજવણી થઈ છે અને એની અંદર ખાસ જીવન ઘડતરની ABCD વિશે આજે મારું વક્તવ્ય આપવાનું છે। એ ભણ્યા પછીનું જે ગણતર છે, ખરા અર્થની અંદર ઘણી વખત એવું થાય કે MBA કર્યા પછી જીવનની અંદર ક્યાં કામ લાગે, પણ એ જેટલી પણ આપણે ડિગ્રીમાંથી પાસ આઉટ થયા છે દરેક ડિગ્રી જીવનની અંદર કેમ ઉપયોગ કરી શકાય એ માટેનું ખાસ વક્તવ્ય રહ્યું છે। અહીંયા ખૂબ સરસ મજાના નર્સિંગના જે બાળકો હતા એમણે પોતાનો જે ઓથ સેરેમની છે, ખરા અર્થની અંદર તો સાચું એ જ કહી શકાય કે જ્યારે તમે તમારી કોઈ શપથની સાથે રહીને કામ કરતા હોય ત્યારે વિશ્વને આ સમાજને તમે શ્રેષ્ઠ આપી શકો। ખૂબ લાગણીસભર અને ખૂબ પ્રેમાળ વાતાવરણની અંદર અહીંયા બાળકો ઉછરી રહ્યા છે ત્યારે અહીંયાના જે શિક્ષકો છે એ માતૃવાત્સલ્ય ભાવની સાથે એ પણ માવતરની જેવું કામ કરી રહ્યા છે ત્યારે એ માસ્ટર છે એના વિદ્યાર્થીઓ છે ભવિષ્યમાં ખૂબ અજવાળા પાથરે એવી ખૂબ મજાની શુભેચ્છાની સાથે જય હિન્દ, જય ભારત। નમસ્કાર, હું પ્રગતિ આહિર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા। દુમિયાણી એટલે આમ તો એવું કહી શકાય કે મારા ઝહેનની અંદર દુમિયાણી વસેલું છે કે જ્યાં દુમિયાણીમાં 3 વર્ષ મેં કોલેજના કરેલા અને મારા એજ્યુકેશનના ઘડતરની સાથે સાથે સામાજિક મૂલ્યો પણ જ્યાંથી હું શીખી છું, આજે કદાચ એક લેવલે પહોંચ્યા પછી પણ જમીન ઉપર કેવી રીતે રહેવું છે એ આ મણવસરની કોલેજમાંથી હું શીખીને ગઈ છું। ત્યારે હું વારંવાર મારા ઇન્ટરવ્યુઝમાં પણ કહું છું, પણ આજે જ્યારે અહીંયા પ્રોગ્રામમાં આવવાનું થયું, મને જ્યારે મણવસરે અને સ્કૂલ તરફથી જ્યારે ઇન્વિટેશન દેવામાં આવ્યું રેશમાબેન તરફથી કે તમે ગેસ્ટ બનીને આવો, ત્યારે મને એવું થયું કે મારે ગેસ્ટ બનીને નહીં પણ એ સ્કૂલની દીકરી તરીકે બનીને જાઓ તો મને જોવું ગમશે। અને આજે જ્યારે સ્ટેજ ઉપર બેઠા અને સામે જ્યારે બધા સ્ટુડન્ટ્સને બેઠેલા જોયા ત્યારે હું મારી જાતને એમાં જોતી હતી કે એક સમયમાં હું અહીંયાથી જ ભણી અને આગળ વધેલી છું અને અહીંયાથી જે શીખીને ગઈ છું એ આજે મને કદાચ ડગલે ને પગલે શીખવા મને એકદમ કામ લાગી રહ્યું છે। એવી આ સંસ્થામાં આજે જ્યારે આવવાનું થયું છે ત્યારે જે નર્સિંગના સ્ટુડન્ટને મેં ઓથ લેતા જોયા છે, જે અમે આવ્યા ત્યારે જે BRSની છોકરીઓએ છે અમારું સ્વાગત કર્યું છે, ડાન્સ કરતા જોયા છે। એક સમયમાં અમે પણ કોઈ ગેસ્ટ આવતા હતા તો એવી જ રીતે ડાન્સ કરીને એમનું સ્વાગત કરતા હતા। તો અહીંયાની જે ફેકલ્ટીઝ છે, આજે હું કેટલા વર્ષો લગભગ 18 વર્ષ પછી અમારા ફેકલ્ટીઝને બધાને મળી છું, પણ મને એ જ લાગણી, એ જ પ્રેમ। નમસ્તે, હું રેશમા પટેલ, ડુમિયાણી આશ્રમ શાળા શૈક્ષણિક સંકુલ છે એમના ટ્રસ્ટી છું। આજે અમારે અહીંયા છોકરાઓને જે આખું વર્ષ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું, ભણવામાં જે ખૂબ આગળ આવ્યા છે અને જે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ ખૂબ સારું એ લોકોએ પરફોર્મન્સ કર્યું છે એમના માટે આજે એમનો એક સન્માન સમારંભ રાખેલો હતો। અને સાથે સાથે અમારા જે છોકરાઓ પાસ આઉટ થઈને જાય છે, આ સંકુલ છોડીને જાય છે, એમનો વિદાય સમારંભ પણ સાથે રાખેલો છે। અને જ્યારે મારે નર્સિંગની કોલેજ પણ હું ચલાવું છું તો તેમાં નવા આવેલા વિદ્યાર્થીઓ માટે આજે એમનો સેરેમની પણ રાખેલું હતું। સાથે આજે 2025નો વાર્ષિક ઉત્સવ પણ આજે સાથે બધો રાખેલો છે, જેમાં ઉપસ્થિત અહીંયા અમારા સંસ્થામાં આવેલા ઉપસ્થિત અંકિતાબેન અને જે બહુ ફેમસ છે મોટિવેશનલ સ્પીકર પણ છે, એમના વિડીયો પણ યુટ્યુબ ઉપર ને બધી જગ્યાએ એક પબ્લિક ફિગર છે કે જેમને આજે મળીને મને ખૂબ જ આનંદ થયો। સાથે સાથે અમારા પ્રગતિબેન આહિર જે અમારી આ સંસ્થાના એક સ્ટુડન્ટ રહી ચૂક્યા છે, એ સાંભળીને આજે મને ખૂબ જ ગર્વ થાય છે કે આજે આ સંસ્થાની દીકરીઓ અહીંયા સુધી પહોંચી ગઈ છે કે આજે ગેસ્ટ તરીકે, ચીફ ગેસ્ટ તરીકે આજે અમારી સંસ્થામાં ઉપસ્થિત છે। અમારા આખા છોકરાઓને એમના તરફથી ખૂબ મોટિવેશન મળી રહ્યું છે આજે કે આજે આ સંસ્થાના છોકરાઓ ક્યાં ક્યાં જઈ રહ્યા છે, કેટલી સારી પોસ્ટ ઉપર જઈ રહ્યા છે, જેની પાછળ બળવંતભાઈ મણવર જે આ સંસ્થાના સ્થાપક છે એમનો ખૂબ જ સિંહ ફાળો રહ્યો છે કે એમને પોતાની આખી જિંદગી આ સંસ્થાના છોકરાઓને ઘડતર માટે
આખી જિંદગી એમને ઘસી નાખી. તો આજે પધારેલા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે અમારી સંસ્થાઓમાં એમને આવી અને પોતાનો કિંમતી સમય આપ્યો, અમારા છોકરાઓને ખૂબ જ સપોર્ટ કર્યા છે. આજે અમે 65 જેટલા છોકરાઓને રેન્ક આપ્યા છે અને મારી 6-7 ટીમો છે જે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ સારું પરફોર્મ કરીને આવી છે. ખોમાં, કબડ્ડીમાં અને નેશનલ કક્ષાએ પણ મારા 2 છોકરાઓ જઈને આવ્યા છે, એમને પણ આજે સિલ્ડ મળ્યો.